અલ્યા મફો બૂમો પાડતો પાડતો આવે. મફો ચમ દોડતો દોડ આવે અમારો છે. અલ્યા ચમ આટલો બધો દોડતો દોડ આવે. અલ્યા અટક ના આવે. આમ અટક આવે એવું નહીં થતું ને. હારું મરી ના ચાલે મારો કૂતરો હા પડ્યો ખુલ્યા તને. અને ટોપી એ નહીં તાર મોઠા. તા લાલિયા મને માર્યો. હા માં લાલ્યા તને માર્યો. લાલિયાએ માર્યો. પૈસા લેવાના હતા ને એટલે કોને પૈસા લેવાના હતા? મારા તારા પૈસા લેવાના હતા. કોના ફાઈન લેવાના હતા? આ જોતી લઈ ગયો તો કોણ લઈ ગયું તું? લાલિયો તારા ફાઈન દી તા નો ઉપર મારું નામ દઈ. મારા બાપાએ કીધું 10,000 રૂપિયા આલો. આ તું બોલો મને કોઈ ખબર નહીં પડી. તારા નામ ઉપરથી લાલ્યો લઈ ગયો, લાલ્યા માર્યો. બેહો હા બેહો. તા લાલિયો હે ને હા તારા નામ ઉપર માર્યો. પૈસા લઈ ગયો તો 10,000 રૂપિયા. તારા ફાઈન થી 10,000 રૂપિયા 10,000 રૂપિયા તે મેં માગ્યા તે મને માર્યો. ઉભો રે. હા પેલા હું લાલ્યા ફોન કરીને ફોન બોલાવ. બોલા તો મફા જો ખોટું તો હશે ને તો અમારે જેડાની શોગન. માર ટોપી બોપી બધું લઈ લીધું એને. મારો હરાય મારો કોલર પકડ્યો, સરપંચના છોકરાનો કોલર પકડ્યો. આખા કોલેજમાં ભાઈનું 1 નંબર નોમ છે અને મફાએ મારા કોલર ઉપર હાથ નાખ્યો. મન તો એવું થઈ ગયું ને કે હમણાં હાલ જ એનું ગળું દબાઈ દો, પણ મારા બાપાના ઇજ્જતના કારણે. પણ હારું લોચો તો જબરજસ્ત માર્યો મેં મફાને મારતો તો મારી દીધો, પણ એ હારો જીવો મારા ઘેર. આજ તો લાલાને ઘેર જેવું જબરજસ્ત કાઠું તો પડવાનું. કારણ કે એરો ઘેર જઈને કહી તો દેશે કે ભાઈ લાલો તમારા પૈસા લઈ ગયો અને ભા મને બા મારશે. જબરજસ્ત ટેન્શન આવી ગયું મગજ ઉપર મારે. જે થવું એ થાય, મને તો જવા દે ચાની લારીએ. પણ ચાની લારીએ જઈને કોઈ મતલબ તો નહીં. ઈકણે પેલો ઉઘરણીઓ તો બેઠો જ છે એક તો. ભાના ફાઈ જવું તો પડશે ઘેર. આ હેર હું હાલ જ ફોન કરું. હલે ફોન ભાનો ફોન આવ્યો. નહીં ઉપાડું તો બોલશે ને પેલો હારો દોડ આવ્યો પહોંચી ગયેલો મફો ઘેર. હેલો હા ભા બોલો. લાલા ચો લે ચોય નહીં આ ઓય જેલો પંચાયત આગળ. ગમે તે કો બધો કામ પડી મેં હાલ ના હાલ તું ઘેર આવી જા. હા 5 મિનિટ નહીં 2 જ મિનિટ. ત્રીજી મિનિટ ના થઈ જવો. આવ્યો હડો ઘેર. આવું ભાના અવાજ ઉપર તો એવું લાગતું હતું કે પેલો મફો ઘેર પહોંચી ગયેલો જ છે. ભા કાયા થઈને બોલતા હતા. જવા તો દે ઘેર. ઘેર જો તો કોક થશે નકો હોય બે બેન તો ટેબ જ થવાના. આવો હેડ. લાલ્યો તાર ફાઈ પૈસા લઈ બોલો. ભાનો ફોન આવ્યો ઘેર તો જવું પડે. ફોનો તેવો આવીને બેસી ગયેલી. હા ભા એટલે મફાન ટોપી ચો મફાન ટોપી તો મફાન ખબર હોય, મને ખબર હોય. મને પૂછી મેં તારે ટોપી વિશે. માર ટોપીને મને મારી લઈ લીધી. બેનાજી ઝઘડો થયો કે નતો તે સાચું બોલો. ભા હા એને સરપંચના છોકરાના કોલર ઉપર હાથ નાખ્યો હતો. તી ટોપી લીધી કે ના લીધી પેલા એ કે. એની ટોપી પડી જગ્યા પર પડી નાખે જઈને લઈ આવજે કે. એ નહીં જઈને લઈ આવજો યાર. પેલા તું જઈને ટોપી લઈ આય. તો એને પૂછો મારા કોલર પર ચમીને હાથ અડાડ્યો પેલા. એ તારી પાસે બધી વાત સાચી. તું પેલા ટોપી લઈ આય ની પેલા મફાની પાસે બધું એને પૂછવાનું જ છે અમે મારે. કારણ કે પૈસા લઈને આયા તમે એના ફાઈન થી. તે ટોપી બોપી એને લઈ આવશે ને જરૂર નથી. ટોપી તું જ લેવા જાય એ લેવા નહીં જાય. આપણે જરૂર નહીં ની ટોપીની. તારે હા હું લઈ આવું કીધું લઈ આવું. લઈ આવ એટલે ઓગળી ઓગળી નહીં કરતો બા તમને, પણ એને મારા કોલર ઉપર મને હાથ તે અડાડ્યો. કોલર ઉપર કોક હશે તો જ હાથ પકડ્યો છે. બરોબર. હવે હું બધું એને પૂછવું પેલા. તું ટોપી લઈને આય પેલા. પૂછી લેજો. ભાઈ કોલેજ ના અંદર છે ને હા ભાઈનું કોઈનું લાલાનું નામ ના લે અને એને ભર બજારમાં આખા ગામ વચ્ચે એને આપણા કોલર પર હાથ નાખી દીધી. એ તો હું પૂછું ના જેમ કોલર પર હાથ પકડ્યો હતો. બરોબર. હા તમારો કોલર પકડ્યો છે તો હું પૂછું એને. આ તો ટોપી લેતા હો પેલા જોડો. તમારા મોન ખાતર ખાલી હું ટોપી લેવા જઉં, બાકી હું કોઈ દા જઉં ના. આપણો કોઈ દા સરપંચના છોકરા જે પગ પાછો ના રાખે. સરપંચના છોકરા હોય એટલે એવું કહે ને કે બાપો સરપંચ એટલે આખા ગામને બધે દબાઈને ફરવાનું.
હા બરોબર ઓહો. તમારે હું લઈ આવું જોડે લઈને આવો હા હા મફા હા આવું કે હેડ શું હતી આખી વાત એ મારા જેથી 10,000 રૂપિયા તાર નોમ ભાઈ લઈ ગયો તો કે મારા ભાઈ 10,000 રૂપિયા મંગાયા હા મેં આલ્યા હા બરાબર? ખાસો ટાઈમ થઈ ગયો હું 2 દિવસ મોડા આવ્યો તો ત્યાં જો કહો પૈસાનું કહેવા માટે ઓહો એટલે તમે મારા ભાઈ પૈસા માંગતા હા, નહીં તો મેં કીધું તને ખબર હશે પણ આ તો આજે મને મળ્યો ને હા. એટલે મેં કીધું એને બરાબર તે કે મારા ઘેર કેમ જતો પૈસા નહીં મળે એમ કે દાદાગીરી કરવા માંડે એવું હે હા. હા, એટલે આપા- પછી મેં એને હાથ પકડ્યો હાથ પકડ્યો તો એને મારા બાથા બાથી કરી મારા ટોપી બોપી બધું પડાવી લીધું આ બા દેહડો તા એમને હવે હવે પૈસા ચમ લીધા મારે પૂછવું તો પડશે કે એવાને ટોપી લેવી હતી હે? આ મફલાની ટોપી કારાની ટોપી મને તો એવું થાય ને આમ ચગાઈ દઉં આના ઉપર આમ પણ આ તો મારા બાપાના ઇજ્જતના કારણે આપણે બોલતા નહીં ચગાવતો તો ચગાઈ દીધી ટોપી મફાની ટોપી ફાઇનલી મારા હાથમાં આવી ગઈ મને તો એવું થઈ ગયું હતું ને કે બરોબર એને વેચોડું ટોપીના જેમ જેમ ટોપી વેચોડી ને આમ ગોળ 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 એને વેચોડી લે આ તારી ટોપી અમારી શાન છે જોખમ હા ભાઈ તારી શાંત તાર ફાયર રાખ અને એ ઝપટી મારે નહીં તું પેલા ઓમાય હા. પૈસા ચમ લીધા ઓના ભાઈ દીધી આના પૈસા એ કે 10,000 રૂપિયા લઈ ગયો મારા ભાઈ એ તો મારા પેલી થોડું કોમ હતું શું એટલે કામ હતું હું પછી કહું મારો થોડું બસ નહીં ઉભો રે તું મફા ઉભો બેસ તારે તું ફટાફટ ઘેર જા મફા મફાન ગયા નહીં મોકલવાનો પેલા પૈસા ચમ લીધા પૈસા ઓવા પૈસા ચમ લીધા પેલા બોલ પૈસા ભાઈ તો મારે કોલેજમાં થોડુંક ફંક્શન હતું ને છોકરાને પાર્ટી કરાવવાની હતી તે પૈસા મેં તો નતા આલ્યા પૈસા તમે આલ્યા તા બાપ એ? પણ મારાથી વપરાઈ ગયા બધા પૈસા તો પછી ફરી આવીને ના માગે કે સરી ભા પણ મફો મળે એટલે મેં કીધું ઓના પાસેથી લઈ અને પછી તમને હું આપી દઉં તે પછી મને કીધું તી મારી તબિયત હતા હાલ ઠીક નહીં એટલે હું તી મને કીધું પેલા એ કે હાનું આ તબિયત વાળી થઈ જઈ છે ભા જો અત્યારે આપણને વાગી જાય હો. તે વાગ નહીં તો શું કથ તી પૈસા ચમ લીધા મને સાચું બોલ એનો ઘેર ચમ આવ્યો પૈસા લેવા આવ્યો ચમ એને પૈસા દૂધે ધોઈને મળી જશે એને કહી દો મારે એક જગ્યાએથી પૈસા આવવાને હું એને આપી ચોથી આ બનાવવાનું કે એક જગ્યાએથી આવવાના ચોથી પણ આપવાના એ તો કે આવશે એટલે એને મળી જશે બા ચોથી આપવાના એ તો બોલતો નહીં હું કહું ના જોખમ પણ મારે પેલા મંડળીમાં ભરવાના યાર તું હાલ તારા નામે લઈ જતો યાર તું આપ યાર તું એના જો લઈ લેજો પછી તું મેં પૈસા તો મેં આપણે તારા- લઈ ગયા. તું ભૂખી છે ગામનો એટલે મેં તારા હિસાબે અલ્યા મુખી હોય તો પછી કોઈ પૈસા હાલ ફરવાનું પણ મારે- તને ખબર તો હક મારે પૈસાની જરૂર ના પડે અરે પણ મને કામ મેં કીધું ચોક અચાનક જરૂર પડી છે તો પરી હોય તો તને ખબર હું જાતે લેવા આવું અમાય માય બોલે પણ બીજું કદાચ તું કોમમાં હશી ઇમરજન્સી હશે તો નાઈ ગયો ને આવશે તો જશે તો હા. રાતી તો આવશે પાછો હોય હા તો હવે હું શું કરું કે મારા પૈસાનું એ જો ને એના પાછળ જો હાલો હા. ઉભા થો હા, હો હા, હવે તમે તો એના ટોટિયા તોડવા ને તો તોડી કાઢજો પણ કહેવા નહીં આવ્યું? ના આવું કેવા હા, હા. શીખ તો મળવી જો કેવા ને હા, રે, સામું છું, હો. તાન આવી રીતના પૈસા ટેકરા કરવાના ભાને કીધા વગર દે બા લાલ્યો તો જો આય એ તો રખડવા જ્યો છે તો ગોમમાં હજી આવ્યું નહીં મારે કોમ હતું થોડું એનું કોમ હતું ઓહો એ તો હજી ટાઈમ લાગશે એને તો હજી હાલ આવે એવું નહીં પાછું અને તમે લગનમાં નતા આયા અરે હું કંકોરો લગનમાં આવે શું થયું તાન આ મારો ઓછો શિખર હું કરો એ જ ખબર નહીં પડતી લાલ્યો અરે એક વાત કહું તમને હું એ ભાઈ હે ને શેર બજારનું કરતો કોણ લાલો હા શેર માર્કેટમાં હા એમાં બધા હારી ગયા પૈસા હું વાત કરું હા મારા 5,000 લઈ ગયો હે. હા તો એ તો હું પૈસા લેવા જાય તો પણ દેખાતો નહીં એટલે પછી મારે તમને કેવું પડ્યું અલ્યા મારો છે કેટલા જણનું અને કર્યું છે ચમ બીજા કનું કર્યું અલ્યા હમણાં પેલો મફો ટોપી આવ્યો તો અલ્યા, બધાનું કરી નોકશે આવ્યો તો પછી આ તમે યાર સરપંચો મારે મેં તમને કીધું અલ્યા સરપંચ તો વાત સાચી પણ એના પાછળ હું એના પૂછડી તો થોડું ફરું હવે જો જાય થોડો હું જઉં અરે પતી ગયું તમારું લાલ્યા અંભારો ને કે આ રીતે તો હાથમાં છૂટી જશે અમે તો હાથમાં રહ્યો હવે આવે તે ખબર છે નહીં હવે કોઈ નહીં આવે એટલે તમે જે તમારું કરવું એ કરજો ખાલી મને ને મારા 5,000 અપાઈ દેજો બરાબર હું અત્યારે જાઉં મારે થોડું કોમ હે. અને પહેલા પકડો ને તો મારજો વધો નહીં પેલા મારી તો હતો નહીં ને. ના કશો વધો નહીં એ તો પછી પૈસા તો કરીશું થોડો સબક તો શીખવાડવો પડશે ને હા તો તમે પછી કહેવા ના આવતા ના આવીએ જરાય હારું તાર. હો હારજો મારો હારો મફો કહેતો તો વાત સાચી નીકળી
આ તો બીજો આવ્યો, હજી તો મારે કેટલા હસી શિખર. આ મને ગોમમાં નાક બતાવવા જેવું નહીં રાખવામાં છું. શેતાન બહુ ટાઈમ થઈ ગયો, પેલા હજુ લાલ પૈસા નહીં આલ્યા. હવે હું કરું? લાગે ભાનો ફોન કરું. આ મારો અશન કેટલોનું કરી છે મને. આ શું આવ્યો પાછું? હલો હેલો, બા, ભેમો બોલું છું. હા કોણ? ભેમો બોલું, ભેમો. આ ચિયો પાછો ભેમો આવ્યો? ભાઈ તમારા લાલો 10,000 લઈ ગયો મારા ભાઈથી. તું પાછો જ નવો આવ્યો પાછો 10,000 વાળો. કે આવ્યો તો મને કે ભાઈએ કીધું પૈસા આપો, એટલે મેં તો તમારી ઇજ્જતથી પૈસા આપ્યા છે 10,000. અલે આ તું ચિયો ભેમો બોલે? 10,000 રૂપિયા આલે પાછા બધા બધા મારા નામ જ હાલ કર્યો. અલે આપણા ગામના ગોદરે પેલું પહેલું ખેતર નહીં? ઓ ઓ ઓ હા, એ રહ્યો ભેમો તાન. તીએ પૈસા આલે ને? હા, 10,000 આલ્યા બા. આ બીજા કેટલા હલે તને ખબર કે છે? મને ખબર નહીં બા, મેં તો એકદમ માગ્યા છે, મને તો દાદાગીરી કરતો હતો. બધાને પાવર જ કરે આર્યા. હા, તો હું કરું કેવો બા? તમે તાર પેલા બરાબર પ્રસાદ આલો ને. અને અમે મારીએ પર તમે કોઈ કહો તો અમને કેસ બેસ કરો તો? કશું જ નહીં થાય, કોઈ કેસ નહીં થાય, કશું નહીં થાય. તમે તાર બધા ભેગા થો અને પેલા બરાબર મારો ને. એ હા, હો કશું હું કહેવા નહીં આવું તમને. એ હા હા, એને સબક તો શીખવાડવો પડશે ને. એ હા, એ તો મેં શીખવાડી દઈશું. હા સારું. હા અને પછી તમે પૈસાનું કરીશું પછી. એ સારું સારું. આ મારો ઈશ્યુ પાછો નવો આવ્યો. હજી તો શિખર કેટલા હોય એ ખબર નહીં મને તો. અને એ મારો સાચું તો બોલે નહીં પાછો. પેલા બધા ભેગા થઈને હો કૂટતા ને પછી વાત. હા લે એ ભાઈ ચાલાવજે. હાલે જ આલુ કાકા, કડક આલુ ઉભારો. લે મફાલાલ તમે? હા ઓ કાઢવો તો તમારા લાલ્યા બેન. અલે લાલ્યો પૈસા લઈ ગયો મારા. અને મારો તો 100 મહિનાથી આલુ આલુ કરે. તમારા ભાઈથી પૈસા લઈ ગયો, ઓહો. મારા ભાઈથી લઈ ગયો. હું તો આ જોખમના ઘેર જઈને આવ્યો. મને તો ધમકી આલી દીધી કે મારા બાપા ભાઈ ના તો હું તો જઈને આવ્યો જોખમના જોડે. જોખમે માર્યો ખરા. હવે મને કે તમે ત્યાં જો મળે નહીં મારજો, તમે ત્યાં એને સબક શીખવાડો. હવે એને સબક તો શીખવાડવું પડશે. હા, તમે તો હાથ સાફ કરી દઈએ ભેગો થાય. હા હું તો પકડવું એટલે મારો જ એને બરાબર. મારે લેવાના ને 10,000. તારે લેવાનો તાન ના હોય. ના તો પકડ ને એટલે મારીએ. શું કીધું? થાકી ગયો આવતા આવતા. ભૈયા, અ ભાઈ ભૈયા, ચા બા એક પીવડાય તો. વરસાદ માંથી આવ્યો, થાકી ગયો સાયકલ લઈને આવતા આવતા. 2 મિનિટ કાકા આલુ. મફા લાલાનો અવાજ નહીં? હા લાલાનો જવા દે. લાલો પીવું. જવા દો, એ ચોથી હોય. પેલા પૈસા નું કર્યું? ચા બા પી, ચા બા. ચા પછી પીવું, પેલા પૈસા નું કર્યું એ કે? અલ્યા પૈસા આવશે, પેલા ચા બા તો પી. એ લાલા. પેલા પૈસા આવશે, તું ચા. એ લાલા. એ લાલા, આ બધા વાયકન ચોથી ભેગા થઈ ગયા તમે? એવું કરે. પૈસા પેલા પૈસાનું કર્યું? પૈસા લેવાના. ચા બા પીધી કે બાકી? ચા પી લીધી અમે. ચા જવા દે ને પૈસાનું શું કર્યું એ કે પેલા. પૈસા તમને કીધું તો મળી જશે પૈસા. ચાય મળી જશે લે પણ. હા, આયરો ખોટું બોલે હે. તમને કીધું તો પૈસા આવશે એટલે તમને બધાને ચૂકવાઈ જશે વારો. ના, ના, તો હાલ હાલ પૈસા દઉં. મારા હાલ પૈસા જો દઉં. મફાથી પાછો બીજી વાર મારો ખબર મને કીધું કે તું તાર એ મફા લે, હું એ પકડો. હા, હવે તને મારવાનો જ કીધું કે હા? ના ઓહો. એટલે કોને જોખમે મારવા કીધું કીધું? જોખમે તો કીધું? મારવાનો. કાચમાં જ મારો. તમે તો હાથ પગ ભાગી જ નાખો. કીધું. પૈસા મળી જશે. પૈસા નહીં મળી જશે.
આ જોઈ લો કશું. હા મારું એસપી ગુજુ કોમેડી હા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ શેર માર્કેટિંગ કરી લાલાનું લાલાએ કરી આખા ગામનું.